કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફરી એકવાર વન વર્ડ સબસ્ટિટ્યુટ્સમાં હવે જોઈશું આપણે સાઉન્ડ. બહુ ઓછી શક્યતા છે પણ જોઈ તો લઈએ ને, બરોબર છે, કોઈ રિસ્ક લેવું નથી. એટલે મેજોરિટી જેટલા જોવાય એટલા વધારે આપણે અવાજને રિલેટેડ વર્ડ્સ આપણે જોઈશું. સહેલું છે, મજા આવશે. શું કહે છે? એકોસ્ટિક્સ, ધ બ્રાન્ચ ઓફ ફિઝિક્સ કન્સર્ન વિથ ધ પ્રોપર્ટીઝ ઓફ સાઉન્ડ. અવાજને રિલેટેડ જે કંઈ પણ વસ્તુ હોય ને એને એકોસ્ટિક્સ તરીકે ઓળખાશે. આ બધા માટે એક સિમિલર વર્ડ અહીંયા આપેલો છે, એકોસ્ટિક્સ, કે બ્રાન્ચ ઓફ ફિઝિક્સ. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. કન્સર્ન વિથ ધ પ્રોપર્ટીઝ ઓફ સાઉન્ડ, કે જે સંકળાયેલું છે કઈ બાબતો સાથે કન્સર્ન એટલે સંબંધિત છે, તો કે ભાઈ અવાજને રિલેટેડ. એકો એટલે સાઉન્ડ આવશે, આટલું યાદ રાખજો. અને એકોસ્ટિક્સ છે એટલે કે એની શાખા. બિલો, અ સાઉન્ડ ઓફ એલિગેટર. મગર આવે ને, મગર એ પાણીમાં હોય ને તો તે અવાજ કરે, બહાર પણ કરે, પણ મેજોરિટી જે અવાજ આવે ને એને કયા નામથી ઓળખાશે? બિલો. બિલો વાળું નથી, એક જ એલ નથી, એ ડબલ એલ છે. બેલ એટલે ધ સાઉન્ડ ઓફ ડિયર્સ. જે હરણ આવે ને, હરણ એનું જે ઝુંડ અથવા તો જે અવાજ કરે ને એને શું બોલાશે? બેલ. કો, ધ સાઉન્ડ ઓફ ક્રોસ. સર આવડે અમને, હા મને ખબર છે એટલે તો બતાવ્યું છે પાછું. યસ, કાગડાનો અવાજ, કાકા આપણી ભાષામાં. કેકલ, ધ સાઉન્ડ ઓફ ગીઝ. ગીઝ એટલે બતકા, બતકાને પણ કહી શકાય. હંસ, હંસ જે આવે ને, હંસ, બરોબર છે, એ જે અવાજ કરે ને કેકલ કહેવાય. ક્લક, ધ સાઉન્ડ ઓફ ધ હેન્ડ્સ. હેન્ડ્સ એટલે મરઘી, મરઘીઓ જે અવાજ કરે ને ક્લક કહેવાય, ક્લક, યાદ રાખજો. ક્લિક, ધ સાઉન્ડ ઓફ ડોલ્ફિન્સ. ડોલ્ફિન જે અવાજ કરે ને એને ક્લિક કહેવાય. આપણે જે માઉસમાં જે ક્લિક કરીએ એ નહીં, ટકોર નહીં, એટલે અહીંયા ક્લિક્સ કહેવાય છે પ્રાણીઓના અવાજમાં. ક્રોક્સ, ધ સાઉન્ડ ઓફ ફ્રોગ્સ. દેડકાઓ અવાજ કરે ને એને ક્રોક કહેવાય. આ યાદ રાખજો, જો પ્રાસ બેસે છે. ક્રોક્સ, ફ્રોગ્સ, ફ્રોગ્સ જે કરે એ ક્રોક્સ કહેવાય. ખ્યાલ આવે? ક્રોકરોચ નહીં. ક્રિક, ધ સાઉન્ડ ઓફ ધ ક્રિકેટર્સ. તિરાડ, તિરાડ પરથી યાદ રાખજો. એકચ્યુઅલી ક્રેક, ક્રિક, બરાબર છે, તિરાડ, તિરાડ પરથી શબ્દ તમરું. જે તમરું અવાજ કરે ને એને કયા નામથી ઓળખાય? ક્રિક. પેલી આપણી ભાષામાં કંસારી આવે, કંસારી, પોતાના બે પગ ઘસીને અવાજ કરે, એ પગ ઘસતા હોય એ લોકો એકચ્યુઅલી. ધ સાઉન્ડ ઓફ ધ ક્રિકેટર્સ. ક્રિકેટર્સ એટલે ફરીક વાર પેલી કંસારી કે તે રાતના એક ખૂણામાં બેસીને મસ્ત અવાજ કર્યા જ કરે, એને કયા નામથી ઓળખાય? ક્રિક. ગીબર, ધ સાઉન્ડ ઓફ મંકીઝ. વાંદરાઓ જે અવાજ કરે ને તમને અંદાજ તો હશે જ, બરાબર છે, એને શું બોલાય? ગીબર. ગ્રન્ટ, ધ સાઉન્ડ ઓફ ધ કેમલ. જે ઊંટ અવાજ કરે ને, ઊંટ, એને કે શું હોય? ગ્રન્ટ. હુટ, ધ સાઉન્ડ ઓફ આઉલ્સ. ઘુવડ જે અવાજ કરે ને એને કયા નામથી ઓળખાશે? હુટ. હુટિંગ કહેવાય, હુટિંગ, ઘુવડ એની સાથે સંકળાયેલો છે તે. હોંક, ધ સાઉન્ડ ઓફ પેગ્વિન્સ. પેગ્વિન જે અવાજ કરે ને એને હોંક કહેવાય, હોંક. મો, ધ સાઉન્ડ ઓફ કેટલ. કોઈ બી ઢોર છે, બરાબર છે, કેટલ એટલે ઢોર આવી જાય, ઢોરમાં ગાય, ભેંસ, બરાબર છે, આ બધા જ આવે. એ જે અવાજ કરે ને એને કયા નામથી ઓળખાય છે? મો. નાય, અને નાય વંચાય, ની પણ વંચાય. અને ધ સાઉન્ડ ઓફ હોર્સીસ. ઘોડાઓ જે અવાજ કરે ને તેને ની કહેવાશે. પાઇપ, પાઇપ સર પેલો પાણીનો પાઇપ, એ નથી પાઇપ અહીંયા, બરાબર છે. ધ સાઉન્ડ ઓફ ધ નાઇટ એંગલ્સ. નાઇટ એંગલ એટલે બહુ જ સરસ વર્ડ છે, યાદ રાખજો. આનો સાઉન્ડ તમને બધાને જ ગમતો હોય. શું બોલાય? બુલબુલ. નાઇટ એંગલ એટલે બુલબુલ. બુલબુલનો જે અવાજ છે ને એને કયા નામથી ઓળખાય? પાઇપ બોલાય. બહુ જ સરસ બોલે. જોજો તમે યુટ્યુબ પર બી સર્ચ કરી જોજો એટલે તમને ખબર પડશે કે આમાં કઈ રીતની વસ્તુ છે. બુલબુલ, નાઇટ એંગલ, વન ઓફ ધ ફાઇનેસ્ટ સાઉન્ડ, બરોબર છે, એની સ્વર પેટી. ક્વેક, ધ સાઉન્ડ ઓફ ડક. ડક જે અવાજ કરે ને, ડક, બતક, એને શું કહેવાય? ક્વેક. પેલો ગીઝ એટલે હંસ હતા, ખ્યાલ આવશે? નેક્સ્ટ. સ્ક્રીચ એટલે સાઉન્ડ ઓફ ધ પેરોટ્સ. પેરોટ એટલે પોપટો જે અવાજ કરે ને એને સ્ક્રીચ કહેવાય. જો ઘણા બધા વર્ડ્સ છે જે તમે પહેલી વાર શીખો છો એટલે એક બે વાર જોવું જરૂરી છે. ટ્વિટર, હા સર અમે આવે, ટ્વિટર હેન્ડલ પર છે જે અત્યારે નવા નામથી ઓળખાય છે, એક્સ, એ નહીં. ટ્વિટર એટલે સાઉન્ડ ઓફ બર્ડ્સ, એટલે કે પક્ષીઓનો અવાજ, એને કલરવ બી કહેવાય. અને બીજા કયા નામથી ઓળખાશે? કલરવ. કલરવ એટલે ટ્વિટર, ખ્યાલ આવશે? ટ્વિટર પર જઈને એક કલરવ કરી આવવાનું એટલે કે ટ્વીટ કરવાનું એટલે કે ટ્વિટર. ટ્રમ્પેટ, ધ સાઉન્ડ ઓફ ધ એલિફન્ટ. એલિફન્ટ, હાથી જે ચાલે ને અથવા તો એનો જે અવાજ આવે ને, થપ થપ, બરાબર છે, અથવા તો શૂળમાંથી જે અવાજ કાઢે એને શું બોલાશે? ટ્રમ્પેટ. વાઇન, ધ સાઉન્ડ ઓફ ધ મોસ્કીટોઝ. યસ, વિન છે, વાઇન, વાઇન નહીં બોલાય, વિન બોલાશે. મસ્ત આવે ને, જો કાન પાસે આવીને ગીત ગાઈ જાય. તે શું કરે? મોસ્કીટોઝનું ગીત જ છે આખું, બરાબર છે, વિન બોલાશે, વાઇન નહીં બોલાય. સો દેટ્સ ઇટ. મને ખબર જ હતી કે આ બહુ જ ઝડપથી પડશે કારણ કે અમુક જ સાઉન્ડ આવે જે આપણને કામના છે. બધા કંઈ સાઉન્ડનો ઉલ્લેખ થતો નથી. તો પાછું એકવાર જોઈશું, સાથે રહેજો, બહુ મજા આવશે. મગજ પર છે ને 2-3 વાર જવા દઈશું તરત જ યાદ રહેવા માંડશે. અગેન, વાઇન, વિન,
ધ સાઉન્ડ ઓફ મોસ્કિટોસ, મચ્છરોનો જે ગુંગુણવાનો અવાજ આવે ને એમ કરીને, બરોબર છે. મને તો નહીં આવડે પણ તમને લોકોને આવડતું હશે. ટ્રમ્પેટ, ધ સાઉન્ડ ઓફ એલિફન્ટ, એલિફન્ટ સાથે પેલો અવાજ આવે, તમને અંદાજ આવી જ ગયો શું બોલું છું તે. ટ્વિટર, ધ સાઉન્ડ ઓફ બર્ડ્સ, યસ સર, આવડી જશે, યાદ રહેશે. સ્ક્રીચ, ધ સાઉન્ડ ઓફ પેરોટ્સ, પેરોટ્સ જે બોલે એના પર શું બોલાય? સ્ક્રીચ. ક્વેક, ધ સાઉન્ડ ઓફ ડક, ડકનો જે અવાજ આવે એને ક્વેક કહેવાય. પાઇપ, ધ સાઉન્ડ ઓફ નાઇટ એંગલ્સ, યસ. ની એટલે સાઉન્ડ ઓફ હોર્સિસ કહેવાશે, યસ. મો એટલે સાઉન્ડ ઓફ કેટલ કહેવાશે. હોંક એટલે સાઉન્ડ ઓફ પેગ્વિન્સ કહેવાશે. હુટ, ધ સાઉન્ડ ઓફ ઓવેલ્સ, ઘુવડ, ઘુવડનો અવાજ. આ હોંક યાદ રાખજો, પેગ્વિન્સમાં એટલા માટે મેં લીધું પાછું, બરોબર છે, કે પેગ્વિન્સ છે ને એમાં એમ્પેરર પેગ્વિન આવે, બરોબર છે, એડલીડ આવે, જાત જાતના હુપર આવે, એ બધાનો જે અવાજ આવે ને એક આખો સ્પેસિફિક જ ટોન આવે. હવે આના માટે એક યાદ રાખવા માટે એક સરસ વસ્તુ કહું, જો તમને ગમશે, કે પેગ્વિન આવે ને, પેગ્વિન એ બધા દેખાય એક સરખા, તો પોતાનું બચ્ચું પોતાના મા બાપને ઓળખે કેવી રીતના? તો એના સાઉન્ડ પરથી. એ લોકોના સાઉન્ડ આખા અલગ અલગ આવે, તો એને શું બોલાશે? હોંક. યાદ રાખજો. હુટ, ધ સાઉન્ડ ઓફ ઓવેલ્સ, ઘુવડનો અવાજ. ઘુવડ વિશે એક સરસ વસ્તુ, ઘુવડ પોતાનું ડોકી, બરોબર છે, 180 ડિગ્રી પર ફેરવી શકે, સોરી આમ નહીં, બરોબર છે, આમ 180 ડિગ્રી સુધી ફેરવી શકે, ખાસું, બરોબર છે, ટર્ન મારી શકે. ને એની લગભગ ગરદન જેવું કંઈ હોતું જ નથી, હોય પણ ઢંકાયેલું હોય પીછાથી. ગ્રન્ટ, ધ સાઉન્ડ ઓફ કેમલ, કેમલનો જે અવાજ આવે તેને કયા નામથી ઓળખાય? ગ્રન્ટ. ગીબર, બહુ જ સરસ. ધ સાઉન્ડ ઓફ મંકીઝ, વાંદરાઓનો જે અવાજ આવે, બરોબર છે, તેને ગીબર કહેવાય. ક્રિક, ધ સાઉન્ડ ઓફ ક્રિકેટર્સ, ક્રિકેટર્સ એટલે તમરાઓ જે અવાજ ઉત્પન્ન કરે ને તેને કયા નામથી ઓળખાય? ક્રિક. અહીંયા યાદ કરો, ક્રિક, ક્રિકેટ, ક્રિક, ક્રિકેટ, ખ્યાલ આવે. ક્રોક, ફ્રોક, ફ્રોક, ક્રોક, બરોબર છે. આવી રીતના પ્રાસ બેસાડીને યાદ રાખવો પડે. દેડકાઓનો જે અવાજ આવે, ડ્રાઉ ડ્રાઉ કે આપણે, તેને શું બોલાશે? ક્રોક. ક્લિક, ધ સાઉન્ડ ઓફ ડોલ્ફિન, ડોલ્ફિનનો જે અવાજ છે એને શું બોલાશે? ક્લિક. ક્લક, ધ સાઉન્ડ ઓફ હેન્સ, મરઘીઓનો જે અવાજ છે એને શું બોલાય? હેન્સ. કેકલ, ધ સાઉન્ડ ઓફ ગીઝ, બતકાઓ આવે ને, અથવા તો આપણી ભાષામાં હંસોનો જે અવાજ આવે ને એને શું બોલાશે? કેકલ. કો, ધ સાઉન્ડ ઓફ ક્રોસ, કાગડાનો અવાજ આવે ને કો કહેવાય. નેક્સ્ટ, બેલ, ધ સાઉન્ડ ઓફ ડીયર્સ, હરણનો જે અવાજ આવે એને શું બોલાશે? બેલ. બિલોવ, ધ સાઉન્ડ ઓફ એલિગેટર, એલિગેટર એટલે મગર, એકચ્યુઅલી એલિગેટરમાં બી બધા જાત જાતના આવે, બરોબર છે, પણ આપણે એનો જે અવાજ છે મગરનો એને કયા નામથી ઓળખાશે? બિલો. સો નેક્સ્ટ આવશે એકોસ્ટિક, અ બ્રાન્ચીસ ઓફ ધ ફિઝિક્સ કન્સર્ન વિથ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ સાઉન્ડ, કે એક અવાજને સંબંધિત જે બધી જાતિ છે, બરોબર છે, એના વિશે આપણે જ્યાં શીખ્યા તે. તો શેના પર હતા વન વર્ડ સબસ્ટિટ્યુટ આપણા? સાઉન્ડ. આઈ થિંક પૂછાઈ જાય તો તમે જ ચાલી જાઓ. દેટ્સ વાય આઈ હેવ પુટ ઇટ ધીસ લેક્ચર ઇન હિયર. સો સી યુ ઇન નેક્સ્ટ સેશન. ઓકે, રિવિઝન કરતા રહેજો, લખતા રહેજો, બરોબર છે. એવું લાગે ભૂલી ગયા તો પાછું જોઈ લેવાનો વિડીયો, શું ફરક પડે? ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.